નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં માર્કેટયાર્ડ ખુલતા કપાસના બજાર ભાવ હવે કેવા રહેશે અને આજના કપાસના તાજા ભાવને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે। રૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ રૂપિયા 60,500ની સપાટીની આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે। માર્ચ મહિનાની શરૂઆતમાં રૂપિયા 62,000ની સપાટીએ ઘાસડીના ભાવ પહોંચ્યા બાદ એમાં ઘટાડો નોંધાયો હતો। જો કે છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં સ્થિરતા સાથે જોવા મળી છે। ખેડૂતોને રૂપિયા 1400થી રૂપિયા 1600ની સપાટી વચ્ચે હાલ કપાસના ભાવ મળી રહ્યા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં તેજી દેખાઈ રહી છે। ગત સપ્તાહમાં ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો બાદ આ સપ્તાહની શરૂઆત સારી થઈ છે। આ સપ્તાહમાં કપાસના ભાવમાં ફરી તેજી દેખાય છે। એવામાં ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 1600 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે। કપાસના ભાવમાં ફરી તેજી આવી છે, ત્યારે એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા બાદ કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો। જો કે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો। આ સપ્તાહની શરૂઆતથી કપાસના ભાવમાં ફરી તેજી દેખાઈ રહી છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી 1352થી 1552, વિસાવદર 1100થી 1300, સાવરકુંડલા 1151થી 1473, ડોળાસા 1100થી 1550, ધ્રોલ 1400થી 1535, હળવદ 1250થી 1552, સિદ્ધપુર 1341થી 1510, મોરબી 1375થી 1575, જેતપુર 600થી 1536, અમરેલી 1020થી 1563, બાબરા 1300થી 1571, જસદણ 1350થી 1550, ભાવનગર 1310થી 1534, વાંકાનેર 1250થી 1613, પાટણ 1350થી 1646, કાલાવાડ 1205થી 1538, અંજાર 1312થી 1430, મહુવા 1000થી 1480, ખાંભા 1265થી 1500, ઉનાવા 1052થી 1621, વિસનગર 1200થી 1630, વિજાપુર 1391થી 1540, તળાજા 1000થી 1511, હારીજ 1421થી 1520, બોટાદ 1301થી 1620। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।